નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું વરસાદની આગાહીની। વાવાઝોડાની સંભાવના વધુ પ્રબળ બની છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે। 24મીએ ડિપ્રેશન સર્જાવાની પણ સંભાવના છે। અનુમાન પ્રમાણે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે। હવામાન વિભાગે આ અનુમાન વ્યક્ત કર્યું છે। વાવાઝોડાની સંભાવના દર્શાવી છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે, જેની અસર ગુજરાતમાં રહી શકે તો 24મીએ ડિપ્રેશન સર્જાવાની સંભાવના છે અને જેથી વરસાદ પડી શકે। એટલે ડિપ્રેશન બન્યા બાદ પણ સિસ્ટમ વધુ મજબૂત બનશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયું છે। અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી। આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી। 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે। આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે છે। 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી છે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ઉત્તર મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે। એટલે કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આ મોટી આગાહી વ્યક્ત કરી છે। અરબી સમુદ્રમાં પણ ભયંકર ચક્રવાત સર્જાઈ શકે છે। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલે આ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે। રોહિણી નક્ષત્રમાં શરૂઆતમાં વરસાદ થાય તો વાયુ ફૂંકાય છે। બીજા ભાગમાં થાય તો વાયુના એટલા દિવસ ઓછા, પણ ઉતરતી રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા છે। એટલે વરસ સારું આવશે અને આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે। ચોમાસા પહેલા વાવાઝોડા પણ સક્રિય થશે બંગાળની ખાડીમાં, અરબી સમુદ્રમાં। વાવાઝોડા અંગે જોઈએ તો તારીખ 24 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે અને આ ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળનો જે ઉપસાગર છે ભારે વલોવા છે, ભારે વાવાઝોડું છે। તારીખ 26 સુધીમાં તો આ વાવાઝોડું ભારે તબાહી મચે એવું છે। બંગાળ ઉપસાગરમાં દક્ષિણ પૂર્વીય તટ ઉપર ભારે તબાહી મચાવશે। 120 કિલોમીટરની પ્રતિ ઝડપે કે તેથી વધુ ઝડપે પવન ફૂંકાશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટેથી પશ્ચિમ બંગાળના ભાગ સુધીમાં આની અસર થશે અને આની અસર ગજબની હશે। લગભગ દક્ષિણ પૂર્વીય તટો ઉપર તો પૂર આવે તેવી સ્થિતિની શક્યતા છે, પરંતુ આ સ્થિતિના કારણે જે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને મર્જ થતાં એકબીજા વાયુ અથડાવાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી વખતે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ગાજવીજ જે છે એ રોહિણી નક્ષત્રમાં પણ થશે અને આ જે છે એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે। પણ બંગાળ ઉપસાગરમાં જે વાવાઝોડું છે એ તો ભારે થવાની શક્યતા રહેશે। એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું સક્રિય થવાનું છે, એની ગુજરાતના વાતાવરણ ઉપર અસર થશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું લગભગ મેના અંતમાં ને જૂનની શરૂઆતમાં થવાની શક્યતા રહેશે। આ વાવાઝોડાની અસરો જે છે એ અસર તો ભારે કરશે, પરંતુ ત્યાંની થોડીક હજુ વાર છે આ વાવાઝોડાની। એટલે તે પૂર્વે બંગાળનો ઉપસાગર અને અરબ સાગરનો ભેજ મર્જ થશે અને જે રોહિણી નક્ષત્રમાં છે ભારે ગાજવીજ સાથે વરસાદ થશે। આંધી વંટોળ સાથે વરસાદની હવામાન વિભાગ અને સાથે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો આગ ઓગતી ગરમી, હવે તો આ ગરમીએ તોબા કરી છે। દરેક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે। આખરે ચોમાસું હવે કેટલું દૂર છે? આગાહીકાર પરેશ ગોસ્વામીએ ચોમાસા અંગે આગાહી કરી છે। વિશ્વાસ છે કે જે ઓએલઆર છે અને પવનની જે સ્પીડ છે એ બંને ક્રાઇટેરિયા છે
એ લગભગ 27 મેના રોજ કમ્પ્લીટ થઈ જાય તેવું એક અનુમાન છે. એટલે 27 મેના રોજ ચોમાસું છે એ લગભગ કેરળની અંદર પ્રવેશ કરી જશે. કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરે પછી મહારાષ્ટ્રના મુંબઈ સુધી એ જ ગતિએ લગભગ 3 દિવસ વહેલું ચોમાસું છે એ મુંબઈ સુધી કન્ટિન્યુ આગળ ચાલશે. મુંબઈ પાસે આવી અને યોગ્ય હવામાન ન મળવાને કારણે ચોમાસું એક વખત ત્યાં રોકાઈ શકે છે. એ કદાચ રોકાશે તો લગભગ 36 થી લઈને 48 કલાક સુધી મુંબઈ પાસે ચોમાસું રોકાઈ જશે અને પછી ફરીથી પાછું આગળ વધશે. એટલે ગુજરાતની અંદર ચોમાસું છે એ વહેલું આવશે, પણ માત્ર 1 દિવસ અથવા તો 1.5 દિવસ જેટલું ચોમાસું વહેલું એન્ટર થાય તેવી એક શક્યતાઓ છે. એટલે 14 જૂન આસપાસ ચોમાસું છે એ ગુજરાતની અંદર પ્રવેશ કરી જશે. અને આજથી 3 દિવસ બાદ ગુજરાતમાં ગરમીમાં આંશિક રાહત મળી શકે છે. જોકે આ રાહત આંશિક જ હશે. અને છેલ્લા 36 કલાકની અંદર આ ચોમાસાએ ઘણી બધી પ્રગતિ કરી છે. અત્યારે ચોમાસું છે તે ઝડપથી આગળ વધી રહ્યું છે, કેમ કે ઇન્ડિયન ઓશન, બંગાળની ખાડી અને અરબ સાગર સહિતના વિસ્તારો છે ચોમાસાને આગળ ધપાવવા માટે ફેવરેબલ છે. એટલે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. આ વચ્ચે 25 થી લઈ અને 30 મે વચ્ચે રાજ્યના અનેક વિસ્તારો, ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને તાપમાન જે અત્યારે છે એની અંદર 2 ડિગ્રીથી લઈ અને 2.6 ડિગ્રી સુધીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. તો ગુજરાતના ચોમાસા અંગે પરેશ ગોસ્વામીએ અનુમાન વ્યક્ત કર્યું છે. 14 જૂનથી જેવી રીતે ગુજરાતની અંદર ચોમાસાની એક પ્રક્રિયા ચાલુ થશે, એટલે જેવી રીતે વલસાડ જિલ્લાથીનો પ્રવેશ થશે એટલે દક્ષિણ ગુજરાતનું વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે આની અંદર ચોમાસાની સૌપ્રથમ શરૂઆત થશે. એકી સાથે શરૂઆત થશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે. એટલે વલસાડ જિલ્લાથી શરૂઆત થાય અને છેલ્લું આપણું આવે છે બનાસકાંઠા સુધીના વિસ્તારોને કવર કરશે. ત્યાં સુધીમાં સમય લાગશે લગભગ 26 થી 27 જૂન સુધીનો. એટલે 14 જૂનથી લઈ અને 26-27 જૂન સુધીનો સમય હશે. તો આ વખતનું ચોમાસું લાંબુ ચાલી શકે છે. પરેશ ગોસ્વામીએ આ અંગે પણ આગાહી કરી છે. ગુજરાતની અંદર ચોમાસું એટલે મોન્સૂન વિડ્રોલનો સમય હશે એ લગભગ ઓક્ટોબર મહિનાની 25 થી 27 ઓક્ટોબરનો હશે. એટલે ચોમાસું ખૂબ લાંબુ ચાલશે. એટલે ખેડૂતોએ એ પ્રકારના વાવેતર કરવા જોઈએ. જો કે અર્લી વેરાયટીઓના વાવેતર થશે જેની અંદર કપાસ, મગફળી કે સોયાબીન જેવા પાકો હોય, જે વહેલી પાકની જાતોના વાવેતર થશે તો વચ્ચે ગેપ પણ મળશે જેની અંદર હાર્વેસ્ટિંગ કરી શકે છે. તો પંચમહાલમાં આખરી ગરમી વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. આખરી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. પંચમહાલના પૂર્વ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છે. સામાન્ય છાંટા પડ્યા, વાતાવરણમાં પલટો આવ્યો. સવારે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. ગજાપુરા, કાંટો, ખડપા, કાપડી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. તો હવે વાત પ્રીપેડ મીટરના રામાયણની. સ્માર્ટ વીજ મીટર સામે અમદાવાદમાં વિરોધ છે. નરોડામાં સ્થાનિકોએ દેખાવ કરી વિરોધ કર્યો છે. થાળી ચમચી વગાડી સ્માર્ટ વીજ મીટર સામે દેખાવ કર્યા છે. પ્રથમ સોસાયટીના રહીશોના દેખાવ. 2 બ્લોકમાં 106 મકાનમાં સ્માર્ટ વીજ મીટર લાગ્યા હતા. 13મીએ મીટર લાગ્યા. 19મીએ મેસેજમાં શુભેચ્છા આપી. 19મીના દિવસે જ તોતિંગ બિલ આવ્યાનો દાવો છે. 17 દિવસનું 3,547 રૂપિયાનું બિલ આવ્યું હોવાનો દાવો કરાયો છે. સ્થાનિક વિમલાબેન ગોહિલના મતે મે મહિનાનું 3,547નું બિલ આવ્યું તો માર્ચ એપ્રિલનું 5,224 રૂપિયા બિલ આવ્યું હતું. સોસાયટીમાં યુજીવીસીએલ હાય હાયના નારા લાગ્યા. તમારી સાથે સંવાદદાતા દીપિકા જોડાઈ ચૂક્યા છે, જેમની પાસેથી વધુ વિગતો જાણીશું. દીપિકા, સ્થાનિકો શું કહી રહ્યા છે? સ્માર્ટ મીટરને લઈને શું કહેવું છે તેમનું? બિલકુલ મિત્તલ, જે પ્રકારે 19મી તારીખે અચાનક જ સોસાયટીની અંદર તમામ લોકોને એક મેસેજ આવ્યો અને શુભેચ્છા પાઠવવા માટેનો મેસેજ હતો. યુજીવીસીએલ તરફથી આ મેસેજ હતો કે તમારી પાસે તમારી સોસાયટીની અંદર સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ત્યારબાદ આ તમામ લોકો છે તેઓ ગિન્નાયા છે. યુજીવીસીએલ હાય હાયના નારા લગાવીને ખાસ કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. તેની પાછળનું કારણ છે કે તમામ લોકોને લાગે છે કે સ્માર્ટ મીટરને કારણે
ઇલેક્ટ્રિસિટીનું જે બિલ છે તે બિલ ખૂબ જ વધારે આવશે. જે કન્ઝમ્પશન થવું જોઈએ તે કન્ઝમ્પશન કરતાં વધારે છે, તે કન્ઝમ્પશન થાય તો તે પ્રકારે ખાસ કરીને આ પ્રકારની એક છેતરપિંડી તમારી સાથે થઈ રહી હોય તે પ્રકારનું આ તમામ લોકોને લાગી રહ્યું છે. મારી સાથે ઘણા બધા લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું, પરંતુ સૌપ્રથમ તો સોસાયટીના ચેરમેન છે, તેમને પૂછીશું શું નામ છે આપનું અને જે ઇશ્યુ છે તેને લઈને આપને સ્માર્ટ મીટર શા માટે પ્રોબ્લેમેટિક થઈ શકે તેવું લાગી રહ્યું છે? મારું નામ વિપુલભાઈ છે અને હું અહીંયા ચેરમેન છું. અને 13 તારીખે આ લોકોએ સોસાયટીમાં અમારી કોઈ પરવાનગી લીધા વગર આ લોકોએ આ મીટરો આવીને બેસાડી દીધા છે. અને એ પછી 10 દિવસની અંદર બધાના મેસેજ આવી ગયા છે અને એ લોકોને જે 2 મહિને બિલ આવતું હતું એ જ બિલ આ લોકોનું 10 દિવસનું આવી ગયું છે. અને અત્યારે હાલમાં સોસાયટીમાં ખૂબ જ ભયનો માહોલ થઈ ગયો છે અને લોકો ગભરાઈ ગયા છે. અને અમે ગઈકાલે ઉગ્ર આંદોલન કરીને જીઈબીમાં રજૂઆત પણ કરી છે, પણ હજુ સુધી તેમનો કોઈ ચોક્કસ કોઈ ઉકેલ યોગ્ય જવાબ આવ્યો નથી. તો આના માટે હજુ પણ અમે અમારે બીજી આજુબાજુની સોસાયટીઓમાં પણ જવાના છીએ અને હજુ પણ આનો વધારેમાં વધારે ઉગ્ર આંદોલન કરીશું અને બને તો ગાંધીનગર સુધી પણ અમે પહોંચીશું. અચ્છા, 2 મીટર લાગી ગયા છે, પણ પહેલું બિલ હજુ આવ્યું ખરી અથવા તમે પ્રીપેડ કરાવી અને પછી વીજળીની શરૂઆત થઈ ગઈ હોય તમારે ત્યાં ઘરે, એવું કોઈ થયું છે ખરી? મારા પોતાના ઘરમાં જ બેને ઇસ્યુ છે ને. હું ઓલરેડી અમે 17મી તારીખ સુધી આઉટ ઓફ સિટી હતા, તો હવે અહીંયા આવ્યા પછી 2 જ દિવસમાં મારું 3,547 રૂપિયા બિલ આવ્યું છે. તો તમે ડેલી અને કેલ્ક્યુલેશન કરો તો કેટલું કહેવાય, તો મહિનાનું કેટલું બિલ થયું, કેવી રીતે ભરવું બેન? અને પ્રીપેડ છે એટલે હવે આ લોકો ગમે ત્યારે વીજળી કટ કરે તો આવી ગરમીમાં રહેવું કેવી રીતે? એટલે સૌથી મોટો આ પ્રશ્ન છે. ને ગઈકાલે અમે જીઈબીમાં ગયા હતા, ત્યાંના ડેપ્યુટી એન્જિનિયર છે, એમણે એવું કહ્યું કે અમે 24 કલાકમાં સોર્ટ આઉટ કર્યું છે. આજે 24 કલાક થઈ ગયા. બિલકુલ બિલકુલ દીપા, આભાર સમગ્ર માહિતી બદલ. તો આજે નાફેડ ચેરમેન, વાઇસ ચેરમેનની ચૂંટણી, ડિરેક્ટરોની ચૂંટણી બાદ ચેરમેનની પણ ચૂંટણી. વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી દિલ્હી ખાતે ટૂંક સમયમાં ચૂંટણી થશે. ચેરમેન પદ માટે મોહન કુંડારિયા દાવેદાર છે. 21 ડિરેક્ટરો અને ચેરમેન, વાઇસ ચેરમેન પદ માટે મતદાન કરાશે. દિલ્હીથી મારી સાથે સંવાદદાતા રચના જોડાઈ ચૂક્યા છે. રચના, ક્યાં બડી ખબર? रचना, देखिए आज जिस तरीके से नाफेड के चेयर पर आवाज देखिए जिस तरीके से आज नाफेड के चेयरपर्सन का चुनाव होना है और आपको बता दें कि जिस तरीके से नाम है मोहन भाई कुंडारिया का और कहा जा रहा है कि वो निर्विरोध यहाँ पर चुने जाएंगे. और बोर्ड रूम के बाहर का नज़ारा मैं आपको दिखाऊं कि ये वही बोर्ड रूम है जहाँ पर मीटिंग कुछ ही देर बाद शुरू होने वाली है और जो 21 मेंबर्स हैं वो चेयरपर्सन के लिए यहाँ पर चुनाव करेंगे. और इसके साथ ही साथ जो 2 वाइस चेयरमैन हैं उनके पद के लिए भी यहाँ पर चुनाव होगा. और जिस तरीके से पिछली बार जब डायरेक्टर पद के लिए हुआ था तब भी वो निर्विरोध चुने गए थे और जो लोग उनके सामने थे उन्होंने अपने जो नॉमिनेशन है वो वापस ले लिए थे. तो ऐसे में ये भी माना जा रहा है कि जिस तरीके से मोहन भाई कुंडारिया प्रबल दावेदारी यहाँ पर कर रहे हैं और कुछ ही समय के बाद एक नाम सामने आएगा नाफेड के चेयरपर्सन का, जो कि मोहन भाई कुंडारिया के नाम पर ही होगा, जिस तरीके की यहाँ पर सोर्सेज से खबर आ रही है. तो इंतजार है कि ये मीटिंग खत्म होगी और ये दरवाजा जैसे ही खुलेगा उसके बाद जो बोर्ड मीटिंग में अंदर तय किया गया है, यानी कि जो नया चेयरपर्सन होगा नाफेड का, उसका नाम सबके सामने होगा. और इसके साथ ही जो 2 वाइस चेयरमैन हैं वो भी यहाँ पर होगा, क्योंकि लगातार जो नाफेड है वो किसानों के लिए लंबे समय से काम कर रही है और कोऑपरेटिव सोसाइटी के दायरे में ये पूरी जो संस्थाएं हैं वो आती हैं और लगातार वो भारत के किसानों के लिए काम करती रही हैं. तो ऐसे में सभी की नजरें हैं और सभी चाहते हैं. यहाँ पर पीछे अगर आप देखें तो यहाँ पे बहुत सारे लोग भी खड़े हुए हैं, तो वो भी सिर्फ इंतजार कर रहे हैं कि कब यहाँ पर मीटिंग खत्म होती है और मीटिंग के बाद यहाँ एक अनाउंसमेंट होता है, यानी कि जो आधिकारिक तौर पर एक घोषणा की जाएगी कि नाफेड के चेयरपर्सन कौन होंगे. उसी का इंतजार यहाँ पर लोग करते हुए नजर आ रहे हैं. बिल्कुल रचना, और वो भी आप बता सकते हैं कि वहां पर कौन कौन अभी उपस्थित है? देखिए जो 21 डायरेक्टर्स हैं जिनका चुनाव हो गया था, जो 21 डायरेक्टर यहाँ पर नाफेड के बनाए गए हैं वो सभी इस बोर्ड रूम के अंदर हैं और वो यहाँ पर अपना वोट देंगे. उसके बाद चेयरपर्सन का नाम अनाउंस होगा. हालांकि सोर्सेज से यही खबर आ रही है जो मोहन भाई कुंडारिया है वो निर्विरोध यहाँ पर भी चुन लिए जाएंगे. लेकिन यहाँ पर बाहर जो और सदस्य हैं वो आप यहाँ पर देख सकते हैं कि इंतजार करते हुए आपको नजर आएंगे. मैं अपने कैमरा पर्सन संजीव वर्मा से भी कहूंगी
आपको यहाँ दिखा है, तो यहाँ पर बहुत सारे लोग भी हुए हैं, तो उनसे भी हम बात कर लेंगे। ये बताइए सर कि अभी तो मीटिंग शुरू होने वाली, क्या लग रहा है आप लोगों को? वो तो अंदर से जो भी निकलेगा वो कोई बता नहीं सकता क्या होगा वो। लेकिन जैसे नाम आ रहा है सोर्सेज से कि मोहन भाई कुंडारिया ही चेयरमैन होंगे, निर्विरोध चुने जाएंगे, क्या ऐसा लग रहा है आप लोगों को? कोऑपरेटिव में कोई सोर्सेज से नाम आएगा वो उसको मानना नहीं चाहिए, बोर्ड रूम से जो भी डिक्लेयर होगा वही मानना चाहिए। आप बताएं, आपको क्या लगता है सर? सेम, जो भी कोऑपरेटिव में देयर इज नथिंग प्री डिसाइडेड, जो बोर्ड डिसाइड करेगी वही फाइनल होगा। तो यहाँ पर जो लोग हैं उनका भी कहना है कि जो बोर्ड तय करेगा वही नाम चेयरपर्सन के नाम के तौर पर यहाँ पर घोषणा की जाएगी। तो इंतजार करते हुए लोग नजर आ रहे हैं और सभी को इंतजार है कि थोड़ी देर बाद ही एक नाम सामने होगा जो नाफेड के अगले चेयरपर्सन होंगे। બિલકુલ રચના, શુક્રિયા જોડને કે लिए। તો હાલ મોહન કુંડારિયાનું નામ આગળ છે, પ્રબળ દાવેદાર છે, પરંતુ લોકોનું કહેવું છે કે કંઈ પણ ના કહી શકાય અને જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે જોવા મળશે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। ગાંધીનગરના હેલીપેડ ખાતે મસ્તકી મહાજન દ્વારા ફેબિક્સોનું 9મું એડિશન આયોજિત કરાયું અને જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ટેક્સટાઇલ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ ચતુર્વેદી પણ હાજર રહ્યા હતા। આ ટેક્સટાઇલ એક્ઝિબિશનમાં અનેક લિસ્ટેડ બ્રાન્ડના કાપડનું પ્રદર્શન રખાયું છે। એક્ઝિબિશનમાં ભાગ લેવા આવેલા 1000 ઇન્વેસ્ટર્સને ફ્લાઇટની ટિકિટ અપાઈ છે। તો ગાંધીનગરના ગિફ્ટ સિટી તેમજ મ્યુકિરા હોટલમાં ઇન્વેસ્ટર્સ માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવ્યું છે। મસ્તકી મહાજન કાપડ બજારના પ્રમુખ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું કે મસ્તકી મહાજન બજાર માટે 119મું વર્ષ છે। અમદાવાદ પહેલા કાપડનું માન્ચેસ્ટર ગણાતું હતું અને હવે ફરીથી અમદાવાદ ફેબ્રિકમાં માન્ચેસ્ટર બનવા જઈ રહ્યું છે। इतनी गर्मी में मैं एक्सपेक्ट नहीं करता था कि इतने आदमी आ पाएंगे, लेकिन जिस तरीके से लोगों का जोश और भीड़ देखी है बहुत ज़्यादा ओवरवेलमिंग था। इसको देख के लगता है कि टेक्सटाइल में आदमी कितने ज़्यादा दिल से इन्वॉल्व हैं और आगे जाके फैशन एंड टेक्सटाइल्स ये अपने आप में एक अलग लेवल पर जाएंगे। ડિજિટલ પ્રિન્ટ્સો, અહીંયા શૂટિંગ કાપડ, એ સાથે સાથે હોઝિયરી અને બ્લેન્ડેડ ફેબ્રિક્સ, લિયોન છે અને ડ્રેસ મટીરિયલ એ અહીંયા તમને અહીંયા ખાસ જોવા મળશે। કોટન શૂટિંગ શર્ટિંગ આજે સપ્લાયમાં આજે અમારા અમદાવાદની અંદર આ જેટલા બી એક્ઝિબિટર છે બ્રાન્ડ સપ્લાય કરી રહ્યા છે। એ રીતે જેટલા બી ઇન્ટિરિયર ગામો છે ત્યાં સુધી ડ્રેસ મટીરિયલ છે એ પણ અહીંયાથી સપ્લાય કરતા આવીએ છીએ। તો થોડા દિવસ અગાઉ છોટાઉદેપુરના ક્વાંટ અને નસવાડી તાલુકાના સરકારી ગોડાઉનમાંથી તુવેર દાળનો જથ્થો ટેસ્ટિંગ માટે મોકલાયો હતો। ટેસ્ટિંગ રિપોર્ટમાં તુવેરની દાળના સેમ્પલ ફેલ ગયા, જેને લઈને બંને તાલુકાના લાભાર્થીઓને હાલ તુવેર દાળ નહીં મળે। એપીએસ દુકાનદારો દ્વારા અપ્રોક્સિમેટ 50 રૂપિયા કિલો લેખે પૈસાની ભરપાઈ કરવામાં આવેલ છે, પરંતુ રિપ્લેસ થઈને જથ્થો આવ્યાથી રિપ્લેસમેન્ટ આવેલ જથ્થો એફઆરએલ દ્વારા પાસ થશે તો તેનું વિતરણ અત્યારેથી કરવામાં આવશે। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।